હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. શ્રી હરિ ભગવાન કી જય. જેઓ ભગવાન શ્રી હરિના અહીં આ પાવન સ્થાનમાં બિરાજવાની 9મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે, તેવા મંગલમૂર્તિ પૂજ્ય ભાઈ શ્રીના ચરણમાં પ્રારંભે આપણા સૌના પ્રણામ નમસ્કાર હો. અને આપ સહુ શ્રી હરિના વહાલા ભાઈઓ બહેનો અને અતિવાલા ઋષિકુમારો, સૌ પ્રથમ આ વસંત ઋતુની અંદર ચાલી રહેલા પ્રેમાર્ણવ પ્રભુના પાટોત્સવની આપ સૌને મંગલ વધાઈ હો. પાટોત્સવ અંતર્ગત 2 દિવસથી આપણે સૌ ચિંતન શિબિરનો એક આનંદ લઈ રહ્યા છીએ, હજી આગળ લેવાનો છે. એમાં સૌથી પહેલાં પૂજ્યભાઈ શ્રીની આજ્ઞા અને કૃપાથી અમને ઋષિકુમારોને જે આ ખિસકોલી સેવા કરવાનો ચાન્સ અવસર મળી રહ્યો છે, એના માટે અમે સૌ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. વર્તમાન સમયમાં શ્રી કૃષ્ણનું ચરિત્ર, આ વાતની માંડણી કરું એના પહેલાં 2 વાત કહી દઉં. એક, ગમે તેટલું કહેવાય પણ આ પ્રવચન અધૂરું કહેવાશે, કારણ કે જ્યાં પણ ઊભું રાખશું ત્યાં હજી આઈસબર્ગની જેમ ઉપરની એક જેટલું દેખાતું એટલું નહીં થયું હોય, નીચેનું બધું તો બાકી જ રહી ગયું હશે. એટલે પહેલેથી જ આ જે કંઈ કહેવાશે અધૂરું હશે. અને બીજી વાત, હવેની થોડી આગળની મિનિટોમાં તમે જે કંઈ સાંભળવાના છો એ હું આમ ધોતી ચોટીવાળો અને તિલકવાળો ભાગવત કથા કરતો વ્યક્તિ, પણ મારે જે વાત કરવી છે એ શ્રી કૃષ્ણના વ્યાવહારિક પક્ષની કરવી છે. કારણ કે વર્તમાન સમયમાં શ્રી કૃષ્ણનું ચરિત્ર એમ કેવું હોય તો વર્તમાન સમયની અંદર તો તમે છો ને હું છીએ. આ આપણને લોકોને કૃષ્ણના જે એમનું જે પર્સનાલિટી છે એમાંથી એવી કઈ બાબતો છે જે આપણને પણ કામ લાગે એવી છે, આપણે પણ એનું આચરણ કરી શકીએ એમ છીએ, અને એમ કરીને આપણે પણ આપણા જીવનને વધારે મહેકતું કરી શકીએ છીએ. આવા ગુણોને આપણે શ્રી કૃષ્ણના ચરિત્રમાંથી જોવા છે. એટલે સ્વાભાવિક રીતે આપણો જે પોતાનો ટેસ્ટ હોય, આપણી પોતાની ફ્લેવર હોય એમાં આવતી જાય, પણ મારે વાત જે કરવી છે એ શ્રી કૃષ્ણના વ્યાવહારિક પક્ષની, અત્યારે વર્તમાન સમયમાં શ્રી કૃષ્ણમાંથી આપણે કંઈ લઈ શકીએ કે કેમ એની કરવી છે. અમારે તો એક જ ખીલો છે એટલે મારી બધાની બધી વાત પૂજ્ય ભાઈશ્રીથી જ શરૂ થાય. પૂજ્ય ભાઈશ્રી એમ કહે છે કે જે શ્રી કૃષ્ણ છે એ એક પાસા પાડેલા હીરા જેવા છે, મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી છે, અને એમના કોઈ પણ ડાયમેન્શનને તમે જુઓ તો એમાં એ પૂર્ણ છે. તો જેટલા ડાયમેન્શન્સને આપણે
યથાકાલ આપણને જેટલો સમય મળ્યો છે એ પ્રમાણે આપણે જોઈ શકીએ એટલા જોઈએ. સર્વપ્રથમ કોઈ વ્યક્તિ એવું કહેતા હોય છે કે ભવિષ્યકાળની અંદર કદાચ શ્રી કૃષ્ણને સમજી શકાશે, પણ ભવિષ્યની તો આપણને કેમ ખબર પડે? અને ભગવાન વેદવ્યાસ અને બીજા લોકોએ બહુ કૃપા કરીને આપણને અમુક ગ્રંથો આપ્યા છે, એના ઉપરથી આપણને એવી ખબર પડે કે ભૂતકાળની અંદર આ ભારત ભૂમિ ઉપર શ્રી કૃષ્ણ જેવું એક વિરાટ વ્યક્તિત્વ અહીંયા ઉતર્યું હતું. પણ એ ભૂતકાળ કે એ કૃષ્ણકાળમાં હું ને તમે હતા નહીં, એટલે પછી ઇતિહાસવિદો છે એ લોકો બધું સર્ચિંગ કર્યા કરે. પણ વર્તમાનમાં આપણે બધા છીએ, અને શ્રી કૃષ્ણનું જે વ્યક્તિત્વ છે, મને હિંમત કરીને કહેવા દો, એ લાઈવ કેરેક્ટર છે. શ્રી કૃષ્ણ ભગવાનનું જે ચરિત્ર છે એને તમે ભૂત કે ભવિષ્ય કે એ બાજુ ના લઈ જાઓ, કારણ કે ભૂત ભવિષ્યમાં લઈ દેવાથી ઘણી વખત તો આપણે જવાબદારીઓ જ ખંખેરતા હોઈએ છીએ કે એવું તો આપણે થવાય જ નહીં ને, કારણ કે એ તો યા તો ભૂતકાળમાં હતું ત્યારે થવાતું હતું, અથવા તો ભવિષ્યમાં કોક સમજી શકશે એટલે હું નહીં સમજી શકું એમ. પણ નહીં, શ્રી કૃષ્ણ એક કેવું વ્યક્તિત્વ છે, આપણા ગુણવંત શાહ કહે છે લાઈવ વાયર જેવું વ્યક્તિત્વ છે, જેની અંદરથી અત્યારે કરંટ નીકળી રહ્યો છે. અને એ આપણને અડે કે આપણે એને અડીએ, આપણને અંદરથી આખા બદલાવી નાખે, સમૂળગા આપણને ચેન્જ કરી નાખે એવું વ્યક્તિત્વ હોય તો એ શ્રી કૃષ્ણનું છે. અને એની અંદર એવું ઘણું બધું છે કે જે મારો ને તમારો વર્તમાન સુધારી શકે છે. આપણે બાળક હોઈએ, આપણે યુવાન હોઈએ કે આપણે વૃદ્ધ હોઈએ, એનું ચરિત્ર જે છે આપણી મદદે ઊભું રહેલું છે. એમનું કરેલું અને એમનું કહેલું એ બધું જ કેટલું બધું સમસામયિક છે, એ પુષ્ટિ પુરુષોત્તમ કેટલા અપ ટુ ડેટ છે, એ જોવાની આપણે સૌ પણ થોડી કોશિશ કરીએ. શ્રી કૃષ્ણ ભગવાનની એમના ચરિત્રની અંદર જે ક્વોલિટીઝ છે, એની અંદર જે ગુણો છે, એને જો આપણે આપણા વ્યક્તિત્વની અંદર પણ જો એડ કરીએ તો ચોક્કસપણે આપણે પણ એ જેમ કંસની જેલથી લઈને પ્રાચીના પીપળા સુધી એકદમ તરોતાજા રહ્યા, આપણે સૌ પણ એવા તરોતાજા રહી શકીએ. આવો આપણે સૌ શ્રી કૃષ્ણના ચરિત્રના એક એક પાસાને જોવાનું કરીએ. એક એક પાસાની વાત કરશું એટલે સ્વાભાવિક રીતે અનેક પાસા છે. એ અનેક પાસા છે એ બધાય જુદી જુદી દિશામાં છે ને જુદી જુદી ફ્લેવરવાળા છે. એટલે શ્રી કૃષ્ણના ચરિત્રમાંથી આપણે એ અલગ અલગ પાસાને જોઈશું ત્યારે દર વખતે મૂડ બદલાશે, દર વખતે વાત બદલાશે, દર વખતે પોઈન્ટ બદલાશે. એટલે તમે કૃષ્ણ યાત્રા કરશો પણ શ્રી કૃષ્ણના ઘણા બધા જુદા જુદા પાસાઓને જોતા ચાલશો, એની તૈયારી રાખજો. કરીએ શરૂઆત. 1. લાઓ ત્સુ કહે છે કે હી હુ નોઝ અધર્સ ઇઝ વાઇઝ. જે બીજાને જાણે છે એ ડાયો માણસ છે. બટ હી હુ નોઝ હિમસેલ્ફ ઇઝ એનલાઇટન. જે પોતાને ઓળખે છે એ તો કોઈ પહોંચેલો, એ કોઈ પામેલો છે, એ તો પ્રકાશિત આત્મા છે. શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરીએ, કારણ કે એમને બહુ પહેલેથી ખબર છે કે હું કોણ છું. અને એમને હું કોણ છું એ વસ્તુની જેને ખબર ના હોય તો ઓલી બહુ પ્રસિદ્ધ વાર્તા છે કે હતું તો સિંહનું બચ્ચું પણ બકરાની સાથે મોટું થઈને પોતાની જાતને બકરું માનવા માંડ્યું. બહુ પ્રસિદ્ધ વાત છે એટલે એને લંબાવીએ નહીં. પુરાણોની અંદર દર્શન કરવા હોય તો રામાયણની અંદર જોઈ લો. હનુમાનજીને લાગેલા શ્રાપની વાત, એ ભૂલી ગયા હતા હું કોણ છું, અને પછી દરિયા કિનારે જાંબવાને એમને રામકાજ લગી તવ અવતારા, ખાલી આટલું ખબર પડી કે હું કોણ છું, ને ત્યાં તો ગોસ્વામીજીએ તરત અડધી ચોપાઈમાં લખ્યું છે સુનત અહીં ભય ઉપર બતાકારા. કોઈ ડિસ્કશન નહીં, ખાલી સાંભળ્યું કે રામકાજ માટે થઈને કાચ ઉપસાધી રહ્યું હનુમાના સમજાવે છે. અને સાંભળતાની સાથે તો સ્વર્ણ શૈલાભ દેહમ, હનુમાનજીનો એક દિવ્ય વિગ્રહ પ્રગટ થયો. અને પછી એણે શું કર્યું એ તો હિસ્ટ્રી છે. તો હું કોણ છું એ આપણને ખબર હોવી જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રમાંથી આ એક સૌથી પહેલી વસ્તુ જે બહાર નીકળે છે એ હંમેશને માટે થઈને આપણે ધ્યાનમાં રાખવા જેવી, નો યોર સેલ્ફ. તમે કોણ છો? કારણ કે જે વ્યક્તિ સમજી લે કે હું કોણ છું એ તો પોતાના ભવિષ્યને પણ શેપ આપી શકતો હોય છે. શ્રી કૃષ્ણ ભગવાન કોઈ પણ સીમાડાની અંદર બંધાયા નહીં, કારણ કે એમને ખબર હતી કે હું કોણ છું ને હું શું કરી શકું છું. રહેતા હતા ગોકુળમાં, પણ મથુરાની આવડી મોટી સત્તાને પડકાર. મથુરાની અંદર રહીને ભાગ્યા તો કોકને એમ લાગે ભાગે છે, હકીકતમાં એમને ખબર હતી હું શું કરું છું, એક આખી સ્ટ્રેટેજી હતી. તો નો યોર સેલ્ફ શ્રી કૃષ્ણના ચરિત્રમાંથી પહેલી વહેલી જે વસ્તુ શીખવા મળે છે, તમે પોતાની જાતને ઓળખો. બીજી વસ્તુ,
બી યોર સેલ્ફ. શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રને તમે જુઓ તો સંપૂર્ણપણે સહજ છે. પૂજ્ય ભાઈશ્રીનું એક વાક્ય છે, આપને ખ્યાલ હશે કે જો તમે મોગરો હો તો મોગરાના રૂપમાં રહો અને એ જ રૂપમાં ખુલો, ખીલો, મહેકો અને એક સમય આવે એટલે ખરી જાઓ. પણ જો મોગરો બાજુમાં ખીલેલા ગુલાબની સામું જોયા કરે અને એને જોઈને એવો વિચાર કર્યા કરે કે હું તો ગુલાબ થયો હોત તો સારું હતું, અને પછી એ મથે તો એની પાસે તો સાંજ સુધીની જિંદગી છે. એટલે એ ગુલાબ થવાની લાઈમાં ને લાઈમાં મોગરો રહેશે નહીં, ગુલાબ થઈ શકશે નહીં, કંઈક બગડી જશે બધું. સહજ રહીએ. શ્રી કૃષ્ણ ભગવાનના આખા જીવનની અંદર તમે જુઓ તો એમને એકદમ સહજતા તમને દેખાશે. લડવાનું અર્જુને હતું, પણ આગળ તો શ્રી કૃષ્ણ બેઠા હતા ને રથ ઉપર, પણ છતાંય તમે જુઓ તો સહજ કોણ છે ને અસહજ કોણ છે? નહીં, શ્રી કૃષ્ણ કહે છે ભાઈ આપણે જે રોકવાના પ્રયાસો બધા કરી લીધા છે, પણ આ સામેવાળા સમજતા જ નથી, આ એ ટાઈપના છે કે આ સમજવાના હતા જ નહીં, છતાંય આપણે આપણી રીતે બધું કરી લીધું. હવે જો આ સામે આવી ગયું છે તો હવે એકદમ સહજ રહીને તારે જે કરવાનું છે આગળનું કરને વાલા. અર્જુનજી અસહજ છે, પણ શ્રી કૃષ્ણની સહજતા જુઓ. વસુદેવજી બહુ અસહજ થઈ ગયેલા, જમનાજીમાં પાણી બહુ ઊંચા થયા એ જોઈને, પણ શ્રી કૃષ્ણ ટોપલામાં સહજ જ છે. મોટા મોટા રાક્ષસોને ઘોડાના રૂપમાં, કોઈ બળદના રૂપમાં, કોઈ કયા રૂપમાં, કોઈ કયા રૂપમાં, અને આખા વ્રજની અંદર તમે જુઓ તો અંધાધૂંધી. પણ શ્રી કૃષ્ણ વિશે એક શ્લોક પણ સુખદેવજી શ્રીમદ ભાગવતને ખોલીને જોઈ લેજો, ક્યાંય પણ એ અસહજ ન થયા. એ બિલકુલ નોર્મલી જાણે કંઈ જ પોતાને જે કરવાનું છે એની ખબર છે, પછી છે ની અસહજતા. તો બી યોર સેલ્ફ શ્રી કૃષ્ણ શીખવાડે છે. બી યોર સેલ્ફ. 3, શ્રી કૃષ્ણ ભગવાનના મનમાં કોઈ કલ્પના નહોતી કે ઘોડિયામાં ઘાત આવીને ઊભી રહેશે. ખાલી 6 દિવસ, હજી તો 6 દિવસની ઉંમર છે અને પેલી પૂતના આવે છે. કોઈ મનમાં એવું કંઈ અંદેશો પણ નહોતો કે જમનાજીના કિનારે શાંતિથી ગોવાળિયાઓની સાથે શીંગિયું વગાડતા હશું ને વાંસળી વગાડતા હશું ને આનંદ કરતા હશું ને, અને ન્યા મોતના મોઢામાં અનેક વખત જવાનો વારો આવશે. અઘાસુર બકાસુરના તો લિટરલી કૃષ્ણ મોઢામાં ગયા છે. મોતના મોઢામાં અનેક વખત જવાનો વારો આવશે. આવું કોઈ શ્રી કૃષ્ણને કલ્પના નહોતી, પણ એ બધી જ પરિસ્થિતિઓને તમે નિરાતે જુઓ, એણે પરિસ્થિતિઓને સહન નથી કરી, લડ્યા છે. અને હજી આગળ વધીને કહેવું હોય તો આત્મવિશ્વાસપૂર્વક લડ્યા છે. જ્યારે જ્યારે શ્રી કૃષ્ણના જીવનમાં આવો કોઈ પણ કિસ્સો આવ્યો, એ હંમેશને માટે થઈને આત્મવિશ્વાસપૂર્વક લડ્યા. હવે ઓલો વ્યવહાર પક્ષની વાત. નાનકડા એવા શ્રી કૃષ્ણ છે, તૃણાવર્તને જે ઉપર ઉઠાવીને લઈ ગયો છે, એણે એવી તો શું કારી કરી હશે? ભાગવતજીમાં તો લખ્યું છે કે વજન વધાર્યું ના અંતે. પણ સમજો વ્યવહાર પક્ષથી એણે એવું શું કર્યું હશે કે આવડા મોટા રાક્ષસને એમણે ઉપરથી સીધો નીચે નાખ્યો. અને એ કરવા સમય આત્મવિશ્વાસ, અને એણે કેવી ટ્રીક કરી હશે કે પોતે ઉપર રહ્યા, નહીતર ઉપરથી તો બે હેઠા પડ્યા હતા. ઓને તો જુઓ તો દહીંના ફોદા જેમ નીકળી ગયા હોય એવી રીતે જય શ્રી કૃષ્ણ કરી નાખ્યા, ને આ તો એના ઉપર શાંતિથી રમતા હતા. શ્રી કૃષ્ણ ભગવાને આ કર્યું છે. વત્સાસુરની સાથે લડે છે ત્યારે એ ભાગવતમાં વર્ણન જુઓ તમે. બકાસુરની સાથે, આ બધા પહાડ જેવડા છે એવું લખ્યું છે એમાં. કંસના મલ્લોની સાથે અખાડામાં જ્યારે આવ્યા ત્યારે તો કૃષ્ણએ એક વખત તો એમ કહેવું પડ્યું કે ભાઈ અમારા જેવડા હોય બાલાહા વયમ તુલ્ય બલૈહિ ક્રીડિષ્યામઃ, અમારા જેવડા હોય એની સાથે અમે આવી રીતના રમશું અને પછી રાજાને અમે આનંદ આપશું. આ તમે તો બધા બહુ મોટા મોટા છો. ત્યારે ચાણૂર જે બોલ્યો છે, ન બાલો ન કિશોરસ્ત્વમ બલશ્ચ બલિનાંબરઃ. અરે હમણાં સહસ્ત્ર દ્વીપ સત્વ ભૃત, 1000 હાથીનું બળ જે એક હાથીમાં હતું, એવા કોવલિયા પીડને જેણે મારી નાખ્યો, તું એમ કહે છે કે તું કોઈ સામાન્ય બાળક છે? આવું બોલીને જ્યારે લડવા માટે થઈને મયી વિક્રમ વાર્ષણેય. અને એ સમયે શ્રી કૃષ્ણ ભગવાનનો આત્મવિશ્વાસ જુઓ કે હારું ભાઈ, તારી ઈચ્છા હોય તો હું કરું. અને પછી આત્મવિશ્વાસપૂર્વક એની સાથે લડ્યા. કંસ ઊંચા આસન ઉપર બેઠો તો એની સાથે લડવા માટે ગયા, ઠેકડો મારીને ઉપર ચડી ગયા, અને મરવાથી જેને બીક લાગતી હતી એવો કંસ જે તલવાર ચમકાવવા માંડ્યો છે, પરંતુ શ્રી કૃષ્ણ એની સાથે પણ એકદમ આત્મવિશ્વાસપૂર્વક લડ્યા. આ શું બતાવે છે? શ્રી કૃષ્ણ ભગવાનની અંદર આત્મવિશ્વાસ જાણે કે ઠાંસી ઠાંસીને ભરેલો છે. ભગવાન શ્રી હરિ મને ને તમને શીખવાડે છે, બી કોન્ફિડન્ટ. અત્યારે વર્તમાન સમયની અંદર શ્રી કૃષ્ણના ચરિત્રની અંદરથી મને ને તમને લેવા જેવા જે ગુણો મળે છે, એમાંથી એક આ છે, બી કોન્ફિડન્ટ. તમે કંઈ પણ કરવા જાઓ, આત્મવિશ્વાસ. આપણે ત્યાં એવી એક કહેવત છે કે જે રડતા રડતા જાય એ એવા સમાચાર લઈ આવે. કારણ કે ગયો છે જ રડતો રડતો.
હું આ કરવા જઈશ તો આ વસ્તુ, અચ્છા, દરેક વ્યક્તિએ કોઈ બધા જ કામ ક્યારેક તો પહેલી વાર જ કરવાના હોય ને, એ પછી બીજી વખત કરે, પછી ત્રીજી વખત કરે, ચોથી વખત કરે, એ બધું પછી ધીરે ધીરે થાય. પણ કોઈ તો સમય એવો હોય જ્યારે એણે પહેલી જ વખત કર્યું હોય ને, એવે સમયે આત્મવિશ્વાસની જો સૌથી વધારે જરૂર પડતી હોય તો આત્મવિશ્વાસની. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે તમે કોઈ પણ સામાન્યમાં સામાન્ય કામ કેમ નથી કરતા? એમાં આત્મવિશ્વાસની રૂકમણીનું હરણ કરવામાં આત્મવિશ્વાસ જોઈએ, અને માખણ ચોરી કરવામાં આત્મવિશ્વાસ તો જોઈએ જ. કારણ કે એના વિના આ બેમાંથી એ કંઈ કામ ન થાય. કારણ કે જો પકડાઈ ગયા તો શું થવાનું હતું, એ તો ગોપીઓ પછી આગળ પ્લાન કરીને બેઠી હતી. શ્રી કૃષ્ણ કહે છે બી કોન્ફિડન્ટ. બહુ જ આવશ્યક છે તમે જે કંઈ કરવાના હો એની અંદર આત્મવિશ્વાસથી પરિપૂર્ણ થાઓ. 4, શ્રી કૃષ્ણ ભગવાન દર વખતે, એટલે કે પોતાનો વારો આવે ત્યારે, પણ દર વખતે એ પોતે શું વિચારે છે એ પ્રસંગે પ્રસંગે તમને દેખાશે એ જરૂર કહે છે. પોતાનો મત એ શ્રી કૃષ્ણએ જરૂર આપ્યો છે જ્યારે જ્યારે એનો પોતાનો વારો આવ્યો ત્યારે. દર વખતે ભગવાનના ચરિત્રને જુઓ. સૌથી શરૂઆતમાં જ વસુદેવજીએ સ્તુતિ કરી, દેવકી માતાએ સ્તુતિ કરી, ને પછી બંને જણા ડરે છે કે હમણાં કંસ આવશે, હમણાં આ છોકરાને મારી નાખશે. કારણ કે આગળના 6 અનુભવ એવા જ હતા. અને એવે સમયે મને ગોકુળ લઈ જાઓ, આવો પોતાનો ઓપિનિયન, આ આઈડિયા છે એ શ્રી કૃષ્ણએ જ આપ્યો છે, મને ગોકુળ લઈ જાઓ. આપણા ગામનું માખણ આપણા ગામની બહાર જવા નહીં દઈએ, આવો અભિપ્રાય આપનારા પણ શ્રી કૃષ્ણજી છે. આગળ જઈને જુઓ તો ઇન્દ્રની પૂજા થતી હતી, અને એવે સમયે કથ્યતામ મે પિતા કોયમ સંભ્રમો ઉપાગત. હે પિતાજી, આ બધું તમે શું કરી રહ્યા છો, મને જરા સમજાવશો, એમ કહીને. અને પછી આખી વાત સાંભળી લીધી નંદરાયજીની. અને પછી જ્યારે પોતાની વાત આવી ત્યારે અયમ ચ ગો બ્રાહ્મણા દ્રીણામ મહ્યમ ચ દયિતો મખઃ. આ ગાયોનો યજ્ઞ કરવા જેવો છે પિતાજી, તમે ઇન્દ્રના યજ્ઞની વાત કરો છો, આ બ્રાહ્મણો છે જેનો યજ્ઞ કરવા જેવો છે. આ ગિરિરાજ ગોવર્ધન જે પ્રત્યક્ષ દેવતા આપણી સામે છે, યજ્ઞ કરવો હોય તો એનો કરો. આવી રીતની પોતાની વાત રાખી છે શ્રી કૃષ્ણએ. જ્યારે જ્યારે વાત આવી ત્યારે પોતાની એ કોન્સેપ્ટને લઈ આવ્યા છે દર વખતે. મહાભારતના ઉદ્યોગ પર્વમાં હસ્તિનાપુરની કુરુરાજ સભાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પ્રવચન કરે છે, અને આખું પ્રવચન આપણને આ અત્યારનું જે મહાભારત છે એમાં અવેલેબલ છે. ગીતા પ્રેસથી જે છપાયું છે એમાં 60 શ્લોકનું પ્રવચન છે. પણ પૂજ્ય મોરારી બાપુ પાસેથી મેં એવું સાંભળ્યું હતું, કહે છે કે એ પ્રવચન શ્રી કૃષ્ણ જ્યારે કરવાના હતા ત્યારે મોટા મોટા લોકો, પોતાનું બધું જ જપ તપ કરવાવાળા, સમાધિમાં બેસવાવાળા, બધા મોટા મોટા લોકો, જે ભારત વર્ષના માથા કહેવાય, પરશુરામજી બેઠા છે, આવડા મોટા મોટા લોકો પણ શ્રી કૃષ્ણ કુરુરાજ સભામાં કંઈક કહેવા આવે છે, આવું સાંભળીને બધું જ છોડીને ત્યાં ગોઠવાઈ ગયેલા. 60 શ્લોકનું પ્રવચન છે. સંક્ષિપ્તમાં હું ખાલી એની સમરી તમને કહું તો એની અંદર યુદ્ધની વિભીષિકાનું વર્ણન છે. શ્રી કૃષ્ણ સ્પષ્ટપણે બિલકુલ હૃદયથી સ્વીકારે છે, હૃદયથી જે માને છે એ સહૃદયતાપૂર્વક ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે યુદ્ધમાં મજા નથી. આ છેલ્લો ઉપાય છે, આની અંદર કોઈએ પહેલેથી જ ઉતરી જવું જોઈએ નહીં. અંતિમ ઉપાય તરીકે એ વસ્તુ લઈ શકાય, પણ યુદ્ધ કરવાથી શું નુકસાન થઈ શકે, યુદ્ધ ન કરવાથી શું ફાયદો થઈ શકે, આવી બધી જ બાબતોને શ્રી કૃષ્ણએ બહુ જ સૌહાર્દપૂર્વક કહી છે. એક બે વસ્તુ એમાંથી ચાખો. એક વસ્તુ તો એમણે બહુ ક્લિયરલી ધૃતરાષ્ટ્રને બધી વાત કરી દીધા પછી છેલ્લે કહ્યું કે મહારાજ, શાંતિ રહે એ 2 જણાના હાથમાં છે. એક તમે, કારણ કે તમે આંખ આડા કાન કરો છો એટલે આ છોકરાઓ આટલા બગડ્યા છે. કૌરવો કાન એવડા મોટા ન હોય કે આંખની આડા આવી જાય, પણ ઘણા લોકો છતાંય ખેંચી ખેંચીને ન કરાય એ કરતા હોય છે. મહારાજ તમે છો, જો તમે આ વસ્તુ નક્કી કરી લો કે મારા છોકરાઓને હું આ વસ્તુ નહીં કરવા દઉં, એટલે તમે એક મોટું પરિબળ બની ગયા. શાંતિ તમારા દ્વારા સ્થપાઈ શકે છે. અને આ બાજુની વાત હોય તો હું, એક તમે છો કે તમે કહેશો એમ કૌરવો કરશે, અને બીજો અમારી સાઈડથી હું છું, કારણ કે હું જેમ કહીશ એમ પાંડવો કરશે. શાંતિ સ્થાપવી હોય તો 2 જણાના હાથમાં છે, એક તમે, બીજો હું. જો શાંતિની વાત સ્વીકારશો તો સ્થિતાહ શુશ્રુષિતુમ પાર્થાહ, સેવા કરવા માટે થઈને પાંડવો સ્થિતાહ અવેલેબલ છે. એ લોકોને તો આ જ માર્ગ જોઈએ છે ઇનફેક્ટ. પણ જો તમને એ વસ્તુ સમજમાં ન આવતી હોય તો સ્થિતાહ યોદ્ધુમ અરિંદમાહ, એ લોકો યુદ્ધ માટે પણ પ્રસ્તુત છે. શાંતિનો પ્રસ્તાવ મૂકીને અમે નબળાઈનો પક્ષ રજૂ નથી કરતા. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન
કેવી સરસ વાત. દ્રૌપદી કહે છે ને કે મને યુદ્ધ મંજૂર નથી હો, તમે ભલે ત્યાં જાઓ. દ્રૌપદીએ બહુ ક્લિયરલી કહી દીધેલું. અને ત્યારે શ્રી કૃષ્ણે બહુ સરસ રીતે સમજાવ્યું કે દ્રૌપદી, આપણને ભલે ગમે એટલી ખબર હોય કે આપણે સાચા છીએ, પણ આપણે બધાઈની નજરમાં સાચા હોવા જોઈએ. જો આપણે અન્યાય થયો છે એમ કરીને લાકડીઓ લઈને તૂટી પડીએ ને સામેવાળા ઉપર, તો યાદ રાખવાનું, દુનિયા એવું માનતી હોય છે કે જે બાધોડકા હોય ને એ ખોટા હોય. આપણે બાધોડકા તરીકે આપણી જાતને રજૂ ન કરાય. પહેલાં તો આપણે સાચા હોઈએ તો પણ આપણે સામેવાળાની સામે દોસ્તીનો જ હાથ લંબાવવો જોઈએ કે ભાઈ ચલ કાંઈ વાંધો નહીં, થોડુંક આપણે સામે સમાધાન કરી લઈએ. અને એ નહીં કરે એ ખબર છે, અને પછી જે થવાનું છે એ તારી ઈચ્છાવાળું જ થવાનું છે. તારી જે ઈચ્છા છે એ થશે. તો શ્રી કૃષ્ણ ભગવાને પોતાનો મત આપ્યો. અચ્છા, એક બીજી વસ્તુ પણ છે. મત આપે પણ થોપે નહીં. ધૃતરાષ્ટ્રને અહીંયા એકદમ, હવે તમે નક્કી કરો. મેં મારી રીતે મારી આખી 60 શ્લોકનું પ્રવચન છે જે મેં કહ્યું એ પ્રમાણે, એ આખું વાત કરી દીધા. પછી ધૃતરાષ્ટ્રને છૂટા મૂક્યા. હવે તમે નક્કી કરો. હવે તમે, કારણ કે ડિસિઝન તમારી સાઈડથી લેવામાં આવશે. યુદ્ધનું આમંત્રણ પણ તમે જ દેશો, કારણ કે દર વખતે જે ઇનિશિયલ છે તમે જ લીધા છે. તમે છૂટા છો, તમારે શું કરવું છે. અને પ્રસિદ્ધ વાત ભગવદ્ ગીતામાં આખી ગીતા કહી દીધા પછી શ્રી કૃષ્ણ અર્જુનને સ્પષ્ટ કહે છે, વિમૃશ્યૈ તદશેષેણ યથેચ્છસી તથા કુરુ. આપણે જો કે યથેચ્છસી તથા કુરુ ઉપર આપણું ધ્યાન બહુ છે. આપણે ઓલું નથી જોતા. શ્રી કૃષ્ણએ કીધું છે વિમૃશ્ય એતદ અશેષેણ. એતદ અશેષેણ વિમૃશ્ય. મેં તારી સામે આટલી વાર સુધી જે કંઈ હું આ 18 અધ્યાય બોલ્યો ને વાલા, એ આખું નિરાતે તું એના ઉપર વિચાર કરજે અને પછી યથેચ્છસી તથા કુરુ. કારણ કે તે આના ઉપર વિચાર કર્યો હશે તો હું જે તને કહું છું એના સિવાય તું કંઈ કરી શકવાનો જ નથી. કારણ કે મેં તને એટલી સહૃદયતાથી, એટલી મેં સરખી રીતે તને આ વસ્તુ કહી છે. એતદ અશેષેણ વિમૃશ્ય. ઘણા લોકો એમ સમજે કે આ તો એમ કે સ્વચ્છંદ રીતે અર્જુનને વર્તન કરવા માટે. જી ના, એતદ અશેષેણ વિમૃશ્ય યથેચ્છસી તથા કુરુ. અને મેં જે રીતે ગોવર્ધન પૂજાની વાત કરી તો એની અંદર મને એવો એક શ્લોક મળ્યો. શ્રી કૃષ્ણ ભગવાન આખું બધું કર્મયોગની વાત કરતા હોય એવી રીતે બધું સમજાવી દીધું. અને પછી ધીમેકથી કે એતન મમ મતમ તાત. આપને જો આ વસ્તુ યોગ્ય લાગે તો તમે કરજો. આ જે છે એ તો મારો મત છે. ક્રિયતામ યદિ રોચતે. તમને યોગ્ય લાગે કે આ છોકરો બરાબર કહે છે, હા તો ચોક્કસ કરજો. પણ આખરે મારે જે કહેવાનું હતું એ મેં કીધું, પણ આ હું કોઈ થોપતો નથી. આ ખાલી મારો એક ઓપિનિયન છે. તો શ્રી કૃષ્ણ ભગવાન આપણને આ વસ્તુ શીખવાડે છે. વર્તમાન સમયમાં પણ જો તમને પૂછવામાં આવે, જો તમારી એ વિષયની સમજણ હોય અને અવસર દીધો હોય કોઈએ, તો હેવ એન ઓપિનિયન. તમારી પાસે તમારો મત હોવો જોઈએ અને તમારો મત આપવો જ જોઈએ. 5, સર્વ સમર્થ શ્રી કૃષ્ણ છે, પરંતુ એની અંદર એક ડાઉન ટુ અર્થ વાત છે. એ શું? તો કે સર્વ સમર્થ હોવા છતાં પણ કોઈ પણ કામ કરે ત્યારે કોઈની મદદ લઈને ચાલે છે. નહીતર એ શું ના કરી શકે? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ પરમેશ્વર. ભગવાન વિશે આપણે ત્યાં એવું કહેવાય છે કે કંઈ પણ કરી શકે છે, કંઈ પણ ન પણ કરી શકે છે, અને કંઈ અન્યથા પણ ઈચ્છે તો પણ કરી શકે છે. પણ જ્યારે કંઈ કામ કરવાનું હોય ત્યારે એ કોકની મદદ લઈને ચાલે છે. શ્રી કૃષ્ણના ચરિત્રમાંથી એ ગુણ જુઓ. રાક્ષસોને મારવાની વાત હોય કે દેવતાઓને સીધા કરવાની વાત હોય તો પોતે એકલા આગળ આવે. પણ ગાયો ચારવાની વાત હોય, પણ વનમાં ભોજન કરવાની વાત હોય, પણ ગોવર્ધન પૂજા વગેરે ઉત્સવોની વાત હોય તો એમણે બધાને સાથે લીધા છે. એ બધાની મદદથી એ બધા કામ પાર પાડ્યા છે. ગોકુળની અંદર રહેલા દૂધ, દહીં, ઘી, માખણ એ બધું બહાર ન જવા દેવાનો જે એમણે પ્રોજેક્ટ ચલાવેલો, તો એમાં એક ગોવાળિયાની માગીને મદદ લીધી છે શ્રી કૃષ્ણે. એલા તું હોવો જોઈએ આમાં, તું આ થજે, તું આ કરજે, તું અહીંયા ઊભો રહેજે, તું અહીંયાથી ગોપી નીકળતી હોય તો કહેજે, ઓલાને કીધું તું આ માખણ અહીંયાથી જ્યાંથી લઈ આવ્યા હોય સાચવજે, તું આ કરજે, તું તે કરજે. એકની, નહીતર સર્વ સમર્થ છે એને ક્યાં જરૂર હતી? પોતાના સેવકોને ગોઠવી શકે, પણ નહીં, એક ગોવાળિયાઓની મદદ લીધી છે એમણે. જરાસંધને 17 વખત એમણે બળથી હરાવ્યો અને છેલ્લી 18મી વખત એમણે બુદ્ધિથી હરાવ્યો. તો એવે સમયે કર્યું તો બધું પોતે જ, પરંતુ પોતાની નારાયણી સેનાને સાથે રાખી છે. શ્રીમદ ભાગવતમાં તમે વર્ણન જુઓ ને તો હસવું આવે એવું છે. નારાયણી સેના એ તો ઊભી છે. શ્રી કૃષ્ણ ભગવાન અને દાઉજી આગળ છે, અને જરાસંધ 23 અક્ષૌહિણી સેના લઈને પહેલી વાર આવ્યો ત્યારે સેના તો એમને જ ઊભી છે. અને શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં લખ્યું છે જેમ કેમ ઓલો ઉંબાડિયું ફેરવે ને
એવી રીતે તલવાર ફેરવા માંડ્યા અને ક્યાંક તો કપાયેલા હાથ પડ્યા છે, ક્યાંય સાથડો પડી છે, ક્યાંય માથા પડ્યા છે, ક્યાંય પગ પડ્યા છે. આ લોકો તો ખાલી ભેગા હોય ને એવી રીતના, પણ તોય એને કીધું ભાઈ તમે ભેગા રહેજો, તમે આવજો ભેગા, અને પછી આપણે બધા મળીને આ કામ કરવાનું છે. દાઉદાદાને તો પહેલેથી જ કહી દીધું, દાદા તમારે આ વિનાશાય છે દુષ્કૃતામ કરવાનું છે અને હું તમારી મદદથી એ કામ કરી શકીશ. સર્વ સમર્થ ભગવાન મદદ માંગે છે. કેટલા સરસ લાગે છે. જે જગ્યાએ એક સમય એવું થાય ને, બે ઘટના એક સાથે સામે આવીને ઊભી રહી. જરાસંધે કેદ કરેલા 20,800 રાજાઓનો દૂત એ શ્રી કૃષ્ણ પાસે આવ્યો. પ્રભુ તમે અમારા બધાનું રક્ષણ કરો. કૃષ્ણ ભગવાન વિચારતા હતા કે ચલો હવે આપણે આ કરવાનું છે, જરાસંધને મારીએ, આ બધાને છોડાવીએ. બરાબર એવે જ સમયે નારદજી પધાર્યા. ભાગવતજીની કથા છે, તમારી સૌની સાંભળેલી છે. શ્રી નારદજીએ પધારીને કહ્યું કે મહારાજ યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરવાની ઈચ્છા કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન વિચારે ચડ્યા, રાજસૂય યજ્ઞમાં જાઉં પહેલા કે ત્યાં જરાસંધને મારવા જાઉં? અને એવે સમયે આપ દર્શન કરો, બાજુમાં ઉદ્ધવજી બેઠા છે અને ઉદ્ધવજીની સામે જોઈને કહે છે, ઉદ્ધવ ત્વમ હિ નઃ પરમમ ચક્ષુ, મારા માટે થઈને તમે મારી આંખ સમાન છો. ઉદ્ધવ તમે મને મદદ કરો, અત્યારે તમે મને સલાહ આપો, પહેલા જરાસંધને મારવા જવાય કે પહેલા રાજસૂય યજ્ઞમાં જવાય? શું ગીતાના ગાયકને જગતગુરુને નહીં ખબર હોય કે ક્યાં પહેલા જવાય? દુનિયાભરના રાજાઓને જીત્યા સિવાય રાજસૂય યજ્ઞ કરી શકાય જ નહીં. અને એ શ્રી કૃષ્ણને ખબર ન હોય એવું બને? પણ નહીં, એવું નહીં. એમણે સમય હતો, અવસર હતો, એટલે જે લાયક હતો એને આદર આપ્યો છે. જે મંગદ કહે છે ને, સ્વયં સિદ્ધ સબ કાજ નાથ મોહી આદર દિયવું. બધું જ સ્વયં સિદ્ધ છે, પરંતુ હે નાથ તમે મને એ રીતે કહે છે, તમે ઉદ્ધવજી તમે મને મદદ કરો, તમે મને સલાહ આપો, અને તમે જે કંઈ કહેશો પ્રતિપદ્યામહે હૃદા, હું મારા હૃદયથી એ વસ્તુનું અનુમોદન કરીશ, એ પ્રમાણે જ કરીશ. આ રીતના ઉદ્ધવજીની પાસે પણ શ્રી કૃષ્ણ મદદ લઈ રહ્યા છે. અને પછી છેલ્લે જ્યારે એ પોતે પોતાનું જ્ઞાન, આખું યાદવ કુળ ખતમ થઈ ગયું, પરંતુ ઉદ્ધવ બચી જાય છે. આગળ જઈને વિદુર કાકાએ પ્રશ્ન પણ પૂછ્યો છે કે હરિરપી તત્ય જ આકૃતિમ ત્ર્યધીશ તો સતુ કથમ અવશિષ્ટ. જમનાજીના કિનારે વિદુર અને ઉદ્ધવ મળ્યા મહારાજ, પરંતુ બીજા બધાય વયા ગયા, તો આ એક કેમ બચી ગયા? અને એની અંદર અસલમાં આપણને તો એવું દેખાય કે શ્રી કૃષ્ણએ પોતાનું જ્ઞાન ટકાવી રાખવા માટે ઉદ્ધવજીને રાખ્યા છે, પણ તમારે એને એમ પણ બોલી શકો ને કે શ્રી કૃષ્ણ પોતાનું જ્ઞાન પૃથ્વી ઉપર ટકાવી રાખવા માટે ઉદ્ધવજીના અસ્તિત્વની મદદ લીધી. તું રહે. અને ઉદ્ધવજીએ મદદ કરી કે ચાલો મને જે બિલકુલ નથી ગમતું છતાં પણ હું રહીશ, અને હું જે આપ આજ્ઞા કરશો એ પ્રમાણે કરીશ. હનુમાનજીને રામજીએ સામેથી કીધું કે તારે આવવું નથી, અને હનુમાનજીએ ના પાડતી કે મારે આવવું નથી. અને અહીંયા ભાગવતની કથામાં જુઓ તો ઉદ્ધવજી સામેથી કહે છે પ્લીઝ મને લઈ જાઓ ને, અને કે ના તાર ન થવું. આ રામકથા ને ભાગવત કથામાં આ એક સરસની વસ્તુ છે. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે ટેક હેલ્પ. તમે ગમે તેટલા સર્વસમર્થ હો, આ જમાનામાં પણ બહુ જ કામ લાગે એવી સરસ વસ્તુ છે. એકલા હાથે હોમ હોમ કરતા ઉપડી ન નીકળાય. આપણને જે આપણા સાથીઓ આપણે પસંદ કરવાના કે આપણે કોની મદદ લઈને આ કામ કરવું છે, પરંતુ એ ચોક્કસ મદદ લેવી જોઈએ. મદદથી કામ વધારે દીપતું હોય છે. 6. શ્રી કૃષ્ણની અંદર જુઓ તો પોઝિટિવિટી, એક સકારાત્મકતા સતત ઠાંસીને ભરેલી તમને દેખાશે. વળી પાછા કુરુક્ષેત્રમાં ચાલો, અર્જુન બિચારો ડિપ્રેસ થઈને બેઠો છે, રથની પાછલી ન યોત્સ્ય, હું નહીં લડું. અને એ જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાન ગમે તે વાત લઈ આવે, પણ વળી પાછા છેલ્લે તો એને પોઝિટિવિટી ઉપર જ પૂરી કરે છે. અર્જુનને કે અર્જુન તને ખબર છે એલા, તું જો આમાં મરી જઈશ ને તો સ્વર્ગે જઈશ, જીતી જઈશ તો તું ભૂમિને ભોગવીશ. તારા જેવા કોક હખિયા હોય ને એને આવું ધર્મયુદ્ધ મળે વાલા. સુખી ન ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધ હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ અને જીતવા વા ભોક્ષ્યસે મહિમ. અર્જુન, તારા જેવા કોક સુખિયા હોય ને એને આવું યુદ્ધ મળે. હવે આવી વાત કરીને એને જાણે યુદ્ધ કંઈક લાડવો હોય એવી રીતના સમજાવ્યું. આ સકારાત્મકતા છે. અને હવે એના પોતાના ઉપર આવેલી સકારાત્મકતા જુઓ. 3 કરોડ મ્લેચ્છોએ આખી મથુરાને ઘેરો ઘાલેલો.
કાળ યવનની સેના 3 કરોડ તિસૃભિ કોટિભિ 3 કરોડ મ્લેચ્છોને લઈને આવ્યો હતો. એ 3 કરોડ ગુજરાત, અડધા ગુજરાતની વસ્તી થઈ અને એક મથુરાને ઘેરો ઘાલ્યો છે. અને હજી ન્યા અટકી નથી જતું. શ્રી કૃષ્ણએ પોતાના જીવનમાં સૌથી વધારે જો કોઈ મનુષ્યોને આ જે યુદ્ધવાળી વાત આવી હોય તો આ છે. 3 કરોડ મ્લેચ્છો તો હતા. અને ઓલો માગધ જરાસંધ એ આ જ કાલને વધારે પરમદિતો આવી જવાનો હતો. ભાગવતમાં લખ્યું છે ને કે શ્રી કૃષ્ણ વિચારે ચડ્યા કે આપણા આ આવી ગયા અને હવે માગધોપી અદ્યવા શ્વોવા પરશ્વોવા ગમિષ્યતિ. આજે નહીં તો કાલે, નહીં તો પરમદિતો આવી જ જશે. અને 23 અક્ષૌહિણી એટલે સમજો, એક અક્ષૌહિણીમાં એક વખત સાંજે પાઠમાં અમે ઓલા હાથી ઘોડાને મનુષ્યને કેટલા થાય એ ગણ્યા હતા. લગભગ 3 લાખ પ્રાણી થાય છે એક અક્ષૌહિણીમાં. એવી 23 અક્ષૌહિણી 18 વખત લઈ આવ્યો હતો. એટલે 3 કરોડ તો અત્યારે જ ઊભા છે અને 23 અક્ષૌહિણી આવી રહી છે. 18 વખત 23 અક્ષૌહિણી લઈ આવ્યો હતો એ જરાસંધ. અને એવે સમય અંદરથી સકારાત્મકતા જુઓ કે આ થઈ જ જશે. અને ઓહો, દુનિયાનો સૌથી મોટો કોઈ સ્ટ્રેટેજિસ્ટ હોય તો શ્રી કૃષ્ણ. અને એ પોતાના જીવનની સૌથી મોટી સ્ટ્રેટેજીને પાર પાડવા માટે થઈ નીકળ્યા. કેવી રીતે નીકળ્યા? કહે છે મથુરાનું દ્વાર ખુલ્યું અને ઓલા કાળિયવને જોયું કે આવે છે. અને જોયું તો શુકદેવજી મહારાજ કે દર્શન કર પરીક્ષિત, 3 કરોડની સામે લડવા કેવી રીતે આવ્યા? કહે છે નિર્જગામ પુરદ્વારાત પદ્મમાલી નિરાયુધ. કમળની માળા પહેરીને જાણે બગીચામાં ફરવા નીકળ્યા હોય ને એવી રીતે. આવડો મોટો સ્ટ્રેટેજીસ્ટ જગતમાં તમને જોવા ના મળે સાહેબ. કમળની માળા પહેરીને નીકળ્યા છે. સુખદેવજી એને દેખાણી કે કમળની માળા પહેરીને નીકળ્યા છે ને હાથમાં બીજું કંઈ અસ્ત્ર શસ્ત્ર નહીં તો વર્ણન ન કરે. એકદમ મનની અંદર પોઝિટિવિટી ભરેલી છે કે નહીં આ વસ્તુ થઈ જ જશે. ને પછી કાળિયવને જોયું કે ઠીક એના હાથમાં કંઈ નથી. એટલે શ્રી કૃષ્ણ સાચા પડ્યા. કાળિયવને પોતાના હાથમાં હતું એ મૂકી દીધું. એણે જોયું શ્રી કૃષ્ણ પગે ચાલીને આવે છે, મારે પગે ચાલીને જવું છે. એટલે ઉતરી ગયો રથ ઉપરથી. શ્રી કૃષ્ણે કીધું બહુ સારું, મારે આની જ જરૂર છે. અને પછી શ્રી કૃષ્ણ ભગવાને જોયું કે હવે તો એ અસ્ત્ર શસ્ત્ર વગરનો થઈ ગયો, હવે રથ વગરનો થઈ ગયો, નીચે ઉતરી ગયો. તે દોડ સીધા રૈવતક પર્વત બાજુ. એટલે કાળિયાવને દોડવા માંડ્યો. તે ઓલા સૈનિકો 3 કરોડ હતા એ બધાએ પૂછ્યું કે અમારે શું કરવાનું, અમે ભેગા આવીએ તો કે ના તમે ઊભા રહ્યો. કૃષ્ણ ભગવાને કીધું બહુ સારું થયું, હવે આને એકલાનું જ કામ છે મારે. અને જુનાગઢમાં લઈ જઈને શું કરી નાખ્યું તો આપણને ખબર જ છે. જગતનો કોઈ મોટામાં મોટો સ્ટ્રેટેજિસ્ટ થયો હોય તો એ શ્રી કૃષ્ણ છે. અને એની પોતાની મોટામાં મોટી સ્ટ્રેટેજી અહીંયા વ્યવસ્થિત રીતે કેટલી સકારાત્મકતા ભરેલી હશે. બાકી તો 3 કરોડે ઘેરો ઘાલ્યો છે. આટલું સાંભળતાની સાથે જ શું થઈ જાય. શ્રી કૃષ્ણ ભગવાન આપણને શીખવાડે છે કે બી પોઝિટિવ ઇન યોર આઉટલુક. તમે બહારથી ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય પણ તમે તમારી જાતને અંદરથી પોઝિટિવ બતાડવાની કોશિશ કરો. અમે લોકો અહીંયા ઋષિકુમારો અહીં પ્રવચન કરી તમે હૈસે જ રાખીએ. બાકી સામે પૂજ્યભાઈ શ્રી બેઠા હોય તો અમારી શું દશા થતી હોય. આ તો પોડિયમમાં આગળ ઓલું કપડું છે તે વાંધો નથી, બાકી તો આ ટાંટિયા ધ્રુજતા હોય. બી પોઝિટિવ ઇન યોર આઉટલુક. 7 શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે જે કંઈ કરે એ ટોટલ ત્યાં હોય છે. એટલે એમના સંપૂર્ણ અસ્તિત્વમાંથી તમને રસ વરસતો દેખાશે. થોડી જુદી જુદી કૃષ્ણની ઝાંખીઓ કરો અને એની અંદર તમને એની બોડી લેંગ્વેજ જોવા મળશે. સાવ નાનકડા બાળકૃષ્ણ વિશે જુઓ. એવું હોય ને કે આ કામ ક્રોધ ને લોભ 3 છે તો એવું મને દેખાયું છે કે બાળકમાં લોભ વધારે હોય. કૃષ્ણ જન્મને દિવસે એ વસ્તુ મને જોવા મળે. એક ચોકલેટ દઈ દો ને તમે વ્યાસપીઠ પાસે આવ્યું હોય અને એક ચોકલેટ દઈ દો પછી ઊભું રહીએ. કારણ કે એને ખબર હોય કે આની પાસે તો આખો ત્રાસ ભરીને છે અને એ કંઈ ન્યા બેહીને ખાઈ હગવાનો નથી, તો એને બાકી જ ખબર હોય. એટલે હજી ઊભું રહીએ. એટલે તમે બીજી આપો તો એ ઊભું રહીએ કારણ કે એનો નજરોની અંદર હોય. બાળકમાં લોભ હોય છે, યુવાનમાં કામ હોય છે અને વૃદ્ધાવસ્થામાં ક્રોધ હોય છે. સામેવાળા સમજે નહીં એટલે બહુ બધા ખીજાયા રાખતા હોય. કૃષ્ણ ભગવાન આ જે બાળકૃષ્ણની જેની આપણે ઝાંખી કરવાની છે એને જુઓ તમે. જશોદાજીને કઈ ન દેવાની શરતે પોતાના પ્રતિબિંબની સાથે માખણના એક લોંદાનો સોદો કરતા શ્રી કૃષ્ણની ઇનોસન્ટ છબી જુઓ જોઈએ. સંપૂર્ણપણે એની અંદરથી બાલ લીલાનો એક રસ વરસી રહ્યો છે. થોડાક મોટા થયા પછી માટી ખાધીવાળી વાત આવે છે અને એવે સમયે જશોદાજીએ પૂછ્યું એલા તે માટી ખાધી? તરત જ ના પાડી દીધી. પણ આમ ભય સંભ્રાંત પ્રેક્ષણાક્ષમ
શુકદેવજી મહારાજ કેવો સરસનો શબ્દ વાપરે છે, આંખમાં ડર અને મોઢેથી જે વાક્ય બોલ્યા એ નિર્ભીકતાથી બોલી ગયા. નાહમ ભક્ષિતવાન અંબ. આંખોમાં ડર હતો પરંતુ બોલી ગયા કે ભાઈ મેં માટી નથી ખાધી. એની ઝાંખી કરો. ચીરહરણ કરતા શ્રી કૃષ્ણની ઝાંખી કરો. રાસ લીલા કરતા શ્રી કૃષ્ણની ઝાંખી કરો. હાથી દાંતને ખંભે લઈને અખાડાની અંદર પ્રવેશ કરતા શ્રી કૃષ્ણની ઝાંખી કરો. કુરુરાજ સભાની અંદર દુર્યોધન જ્યારે કેદ કરી લેવાની કોશિશ કરવા લાગ્યો એવે સમયે વિરાટ રૂપ બતાવતા શ્રી કૃષ્ણની ઝાંખી કરો. અને છેલ્લે ઉદ્ધવને જ્ઞાનોપદેશ કરતા હોય એવા શ્રી કૃષ્ણની ઝાંખી કરો. તમને દેખાશે કે જેવો અવસર, જેવો પ્રસંગ, એ જ પ્રમાણે શ્રી કૃષ્ણની બધી જ ભાવભંગીમાઓ છે. શ્રી કૃષ્ણ એનો ખાલી ફોટો જોવો તો તમે કંઈ ન બોલતા હોય, ખાલી પેઇન્ટિંગ હોય, પણ તમે સમજી શકો કે શ્રી કૃષ્ણની ભાવભંગી આવી છે. આ સમયનું છે. આ તમે નોંધતા જ હશો. ના નોંધતા હોય તો નોંધજો. પૂજ્ય ભાઈશ્રીની બધી જ ભાગવત કથામાં જે પાછળ બેકડ્રોપ હોય એની એક અંગત રસ લઈને તૈયાર કરેલી એ બધી વસ્તુઓને એમાં શ્રી કૃષ્ણની એક એક ભાવભંગીઓ બહુ સરસ હોય, બહુ સરસ. અત્યારે પણ અહીંયા જુઓ, તમે સાંભળી રહ્યા છે એટલે કાન ઉપર કેવડા કેવડા મોટા આભૂષણો છે. જુઓ, મોટા કાનથી સાંભળે છે. મને તો આજ સવારે એવો વિચાર આવતો હતો કે આ હરિમંદિરનો શેપ છે એ પહાડ જેવો છે એટલે એને હું મંદરાચલ કહું, અને આ ઓડિટોરિયમ છે એને હું સમુદ્ર કહું, અને આની અંદર મંથન થાય છે અને અમૃત જ નીકળે. એમાં વિષનો તો કોઈ પ્રશ્ન જ નથી. અહીંયાથી જે નીકળે છે એ અમૃત જ નીકળે છે. ક્યારેક વેદાંતનો હાથી નીકળે છે, ક્યારેક સાહિત્યનું પારિજાત નીકળે છે. આપણે અત્યારે આધુનિકતાનો ઘોડો કાઢ્યો છે. અત્યારે આધુનિકતા. શ્રી કૃષ્ણ ભગવાનની અંદર જે સમયે એ જ્યાં ઊભા છે ત્યાં એમનું એ જ સ્વરૂપ અને એ જ પ્રમાણે એમની ભાવભંગીમાઓ છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન આપણને શીખવાડે છે કે બી અવેર ઓફ યોર બોડી લેંગ્વેજ. તમે જે જગ્યાએ છો એ જગ્યાએ તમે તમારી ભાવભંગીમા ઉપર એ વ્યવસ્થિત રીતે એના ઉપર ધ્યાન કરો અને એ પ્રમાણે તમારી ભાવભંગીમાઓ હોવી જોઈએ. વર્તમાનમાં કામ લાગે એવી વસ્તુ. 8 ટાઈમ છે ને ભાઈ? 8. આ બધુંય હોવા છતાં શ્રી કૃષ્ણની અંદર એક નમ્રતાનો અદ્ભુત ગુણ જોશો તમે. પારિજાત હરણનો જે પ્રસિદ્ધ પ્રસંગ છે વિષ્ણુ પુરાણમાં પણ છે, અને ત્યાં જરા અલગ રીતે છે, અને એમાં શ્રી કૃષ્ણની નમ્રતાના દર્શન થાય છે. એ હું લખી લઈ આવ્યો. યુદ્ધમાં પછી શ્રી કૃષ્ણના હાથે ઇન્દ્ર પરાજિત થયા. એમણે છેલ્લે તો એની પાસે જે સૌથી મોટું છે વજ્ર છે, અને વજ્રનો ઘા કર્યો, અને એ વજ્ર પણ શ્રી કૃષ્ણએ પકડી લીધું ને એ તો ઇન્દ્ર પછી ભાગવા લાગ્યા કે હવે તો આ જ વજ્ર મારા ઉપર આવશે. અને ઇન્દ્રને ભાગતા જોયા એટલે સત્યભામા બોલે છે વિષ્ણુ પુરાણમાં કે ભાઈ રહેવા દો દેવરાજ, ભાગોમાં, એવી કંઈ જરૂર નથી. આ તો શચીએ જરા મારા પતિ દેવરાજ ઇન્દ્ર છે ને એવું જરા અભિમાન બતાવ્યું, તો મેં બતાવ્યું કે મારો ધણી દ્વારકાધીશ છે. ખાલી દેખાડી જ દેવું તું. આ કંઈ ભાગવાની જરૂર નથી. હવે તમને કંઈ શ્રી કૃષ્ણ કંઈ મારી નાખશે કે એવું કંઈ થવાનું નથી. યુદ્ધ રોકો. સત્યભામાએ જ્યાં આમ કહ્યું એટલે તરત જ શ્રી કૃષ્ણ દેવરાજ ઇન્દ્ર પાછા આવ્યા શ્રી કૃષ્ણ ભગવાન એની સામે, અને એક એવી નમ્ર વાણી બોલ્યા છે. અરે કહે છે, દેવરાજો ભવાન ઇન્દ્રો વયમ મર્ત્યા જગતપતે. તમે તો દેવરાજ ઇન્દ્ર છો, વયમ મર્ત્યા, અમે તો સામાન્ય માણસો છીએ. ક્ષંતવ્યમ ભવતૈવેદમ અપરાધમ કૃતમ મમ. મેં જે અપરાધ કર્યો છે હે ઇન્દ્ર મહારાજ, તમે એને માફ કરજો. પારિજાત તરુશ્ચાયમ નિયતામ ઉચિતાસ્પદમ. એના માટે જે યોગ્ય જગ્યા હોય આ પારિજાતને પણ લઈ જાઓ. મેં તો વજ્રમ ચેદમ ગૃહાણત્વમ. મેં તો તમે મારી સાથે યુદ્ધ કરવા લાગ્યા તો તમે વજ્ર ફેંક્યું, મેં પકડી લીધું. તમારી શક્તિ તમારી રીતે તમે ઘા કર્યો, મારી રીતે મેં મારી શક્તિથી રોકી લીધું. એ બધું થયું, પણ સત્યાવચન, આ જે સત્યભામા છે એના વચનને કારણે મેં ઝાડવું ઉખાડી લીધેલું. બાકી મને કંઈ એની કોઈ આવશ્યકતા નથી. એટલે મહારાજ તમે માફ કરજો મને. આવી નમ્ર વાણી શ્રી કૃષ્ણ બોલ્યા. અને પછી તો તરત જ ઇન્દ્ર દેવરાજ ઇન્દ્ર પણ નમ્ર બની ગયા, અને એવી કથા ત્યાં છે. કુરુક્ષેત્રની અંદર અનેક જે સમયે ઋષિમુનિઓ પધાર્યા
અને એ ઋષિમુનિઓ પધાર્યા એવે સમયે શ્રી કૃષ્ણ ભગવાન એની સામે નમસ્કાર પ્રણામ પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી અહીંયા પધાર્યા છે, આપણા જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ વક્તા છે. આપણે સૌ તાલીઓના નાદ દ્વારા એમનું સ્વાગત કરીએ છીએ. કુરુક્ષેત્રની અંદર અનેક અનેક ઋષિમુનિઓ પધાર્યા અને એવે સમયે શ્રી કૃષ્ણ ભગવાન એટલી બધી નમ્ર વાણી બોલ્યા છે કે ભાગવતકાર સ્પષ્ટ નોંધે છે કે એ લોકોની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ અને ઋષિમુનિઓ પણ ચૂપ થઈ ગયા. એ તો માંડ માંડ એક નિર્ણય ઉપર આવ્યા કે ભગવાન સર્વેશ્વર હોવા છતાં આ જે બોલી રહ્યા છે એ કેવળ લોક સંગ્રહ માટે છે. ભગવાનની અંદર આ નમ્રતાના આપણને દર્શન થાય છે. એટલે એક સૂત્ર મળ્યું, બી કોર્ટિયસ, બી પોલાઇટ. નમ્રતા એ આજના જીવનમાં મને તમને કામ લાગે એવી છે. ભગવાનની અંદર એક 9મો ગુણ છે. શ્રી કૃષ્ણ ભગવાનના સ્વભાવની એક મોટી ખાસિયત હોય તો એ છે કે એ હંમેશાને માટે થઈને પહેલાં સામેવાળાને સમજવાની કોશિશ કરે અને પછી સામેવાળો મને સમજે એવી આશા કરે, અથવા તો એ રીતની એક્શન કરે કે સામેવાળો મને પણ સમજે. પહેલું જે ઇનિશિયલ છે એ રીતનું કે પહેલાં હું સામેવાળાને સમજું. મથુરાધીશ છે એની જે મેલી મથરાવટી હતી એને શ્રી કૃષ્ણ ભગવાન પહેલાં બરાબર સમજ્યા. એકદમ અંદરથી પાકું થઈ ગયું કે ઠીક, આનું તો એક જ કામ છે કે આખા વ્રજમાંથી આ અન્યાયપૂર્વક ખોટી રીતે બધું ઉઘરાવી લેવું, આ દૂધ દહીં ઘી માખણ હોય, અને પછી પોતાના રાક્ષસોને, પોતાના મલ્લોને અને એ લોકોને આ બધું ખવડાવવું કરવું અને એના દ્વારા પછી કાળો કેર વર્તાવવો. પૂજ્યભાઈ શ્રી કહે છે એ પ્રમાણે શ્રી કૃષ્ણ તો પાસાદાર હીરો છે અને આની અંદર એટલા બધા પાસાઓ છે કે બધા પાસાઓને જોવાનું. મેં પહેલેથી જ કહ્યું હતું, આ પ્રવચન જ્યાં ક્યાંય ઊભું રાખશું એ અધૂરું જ રહેવાનું છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનના અનેક પાસાઓ બીજા પણ હોઈ શકે છે અને બધા જ પાસાઓ ઉપર ભાગવતની કથાનું શ્રવણ કરતાં કરતાં, એનું ચિંતન કરતાં કરતાં, પાઠ કરતાં કરતાં આપણને સૌને જોવા મળે છે. આપ સૌ પણ જોજો. આ આપના માટે હું શ્રી હરિને પ્રાર્થના કરું કે આ પ્રવચન છે બધા માટે એપિટાઇઝર બને. તમને અંદરથી બીજા પણ એવા શોધવાનું મન થાય, બીજા પાસાઓ ઉપર પણ તમે નજર કરો ને એના ઉદાહરણો ગોતો. આવી શ્રી હરિના ચરણમાં પ્રાર્થના અને પૂજ્ય સ્વામીજીને પ્રણામ, પૂજ્ય ભાઈશ્રીને પ્રણામ, આપ સૌને આદર સાથે જય શ્રી કૃષ્ણ.